ઓલપાડના અંજર અલી મલેકની હત્યામાં વપરાયેલા દેશી પિસ્તોલ અને જીવતા કાર્ટ્રિજ સાથે હત્યારા ઇસ્માઇલ ઘોડાવાલાએ હત્યા તેના મિત્ર મનદીપ કુમારને સાચવવા આપેલ તે હત્યા સગેવગે થાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મનદીપ કુમારની હથિયારો સાથે ધરપકડ કરી છે। થોડા દિવસ પહેલા ઓલપાડમાં રહેતા અંજર અલી મલેકની હત્યા રાંદેના ઇસ્માઇલ ઘોડાવાલાએ તેના મિત્રો ડિનોલીમાં રહેતા રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતેને સોપારી આપી કરાવી હતી। આ ગુનામાં રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે અને ઇસ્માઇલ ઘોડાવાલા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા। ત્યારે આ બંને તેના મિત્ર મનદીપ કુમાર ઉર્ફે મેહુલ દિલીપકુમાર પટેલને દેશી હાથ બનાવટના પિસ્તોલ નંગ 2 તથા જીવતા કાર્ટ્રિજ નંગ સાચવવા આપ્યા હતા। જે મનદીપ કુમાર ઈચ્છાપોર કવાસથી વેસુના પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો તે માહિતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળતા તેને વોચ ગોઠવી રાખી હતી। એમાં મનદીપ કુમાર આવતા પોલીસે તેની તલાશ કરતા તેની પાસેથી હથિયારો તેમજ રોકડા રૂપિયા સહિત કુલ 61,300 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।